હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ઘસારો વધી રહ્યો છે. એને જોતા પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપીને અનેક મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. ડબલ હોલ્ડિંગ એરિયા ઊભો કરી દેવામાં આવ્યો છે. આ સાથે 2 દિવસમાં 20 ટ્રેન દોડાવવામાં આવશે અને જેમાં 6 થી વધુ અને સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે જ 5 ટ્રેનના ડબ્બાઓમાં પણ જનરલ કરી દેવામાં આવ્યા છે, જેથી મુસાફરોને પોતાના માદરે વતન મોકલી શકાય. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર અગાઉ દિવાળી અને છઠ પૂજા દરમિયાન પણ રેલવે દ્વારા લાખો મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ વખતે હોળીના તહેવારમાં પણ તેવી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ને હાઈ લેવલ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અહીં નવા શેડ, પૂરતી લાઇટો અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ ઉપર ઠંડા પીવાના પાણી માટે વોટર કુલર્સ મૂકવામાં આવ્યા છે. મુસાફરોને બેસવા માટેના કાયમી હોલ્ડિંગ એરિયાની ક્ષમતા બમણી કરી દેવામાં આવી છે. તદુપરાંત એક વિશાળ કામચલાઉ ટેન્ટ એરિયા પણ તૈયાર કરાયો છે, જ્યાં મુસાફરો આરામ કરી શકે. પ્લેટફોર્મ ઉપર નવા કાયમી અને કામચલાઉ શૌચાલયોની પણ વ્યવસ્થા કરાઈ છે. ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. આરપીએફ, જીઆરપી અને સિટી પોલીસના જવાનો ખડે પગે રહેશે. ટિકિટ ચેકિંગ અને અન્ય સુવિધાઓ માટે વધારાના કોમર્શિયલ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. દર 8 કલાકે એક ઉચ્ચ અધિકારી સ્ટેશન ઉપર હાજર રહીને વ્યવસ્થાનું મોનિટરિંગ કરશે. સૌથી મહત્વની બાબત એ છે કે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે પ્રશાસનનો વિશ્વાસ છે કે તમામ મુસાફરો સુરક્ષિત રીતે અને સમયસર તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરવા પહોંચી શકશે. રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.